કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કંત્રી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. જો અમે અત્યાર સુધી તમે અગાઉના ક્લાસ ના જોયા હોય મિત્રો, તમને નીચે લિંક આપી જશે, ત્યાં આગળ તમે ક્લાસ જોઈ શકો છો. તો ધોરણ 8ની તમે NMMS પરીક્ષાની તમે તૈયારી કરો છો, તેનો આ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ફ્રી કોર્સ છે. ત્યાં તમને નીચે લિંક મળી જશે. કોઈ પણ ચાર્જ આપવાનો નથી. મફતમાં શીખો, સારું શીખો અને સચોટ શીખો. પરીક્ષાલક્ષી માહિતી તમને ત્યાં આગળ મળી જશે. તો અહીંયા આપણો વિષય શું છે? સેટ, એટલે કે વિષય કયો છે? ગણિત છે. કયો વિષય છે? ગણિત છે. અને ગણિતમાં આપણે શું શીખીશું? એક સાથે પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય અને અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, અને તેની સાથે સાથે આપણે કેવા કેવા કોન્સેપ્ટ જોઈએ છે એ પણ જોવાનો પ્રયાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ક્લાસ મોકલી આપજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે શું સમજીશું કે સંખ્યા શું હોય છે. સૌથી પહેલાં આપણે વસ્તુ શું શીખવાનું છે કે સંખ્યા અને અંકમાં શું ફેર હોય છે. બહુ મસ્ત સમજાય છે વિદ્યાર્થીઓ, શાંતિ સમજવાનો પ્રયાસ કરો છો મિત્રો. સંખ્યા અને અંકમાં શું ફેર હોય છે મિત્રો? માની લો હું તમને કહું છું કે 213, તો આ શું થઈ ગઈ? સંખ્યા થઈ ગઈ. શું થઈ ગઈ મિત્રો? સંખ્યા થઈ ગઈ. પરંતુ હું તમને કહું છું 2, 1, 3, તો આ શું થઈ ગયું મિત્રો? અંક થઈ ગયું. શું થઈ ગયું મિત્રો? અંક થઈ ગયું. આટલી ખબર પડી ગઈ? હા. ચલો હવે બીજો પ્રશ્ન થાય છે મિત્રો. શું થાય છે બીજો પ્રશ્ન? કે 1, 2, 3, 4 લખી. તો હવે અહીં આગળ જો આ બેકી સંખ્યા થઈ, આને શું કહેવાય? બેકી સંખ્યા કહેવાય. કઈ કહેવાય? બેકી સંખ્યા કહેવાય. જ્યારે અહીં આગળ આ 1 અને 3 શું છે મિત્રો? એકી સંખ્યા છે. શું છે? એકી સંખ્યા છે. ચલો આપણને આટલી વસ્તુ ખબર પડી ગઈ. હા. હવે તો આપણે આગળ 4 થી 5 વસ્તુ શીખી ગયા છે. શું શીખી ગયા છે? જો મિત્રો, જો આ રીતે ગણિત શીખાય. શું છે? સંખ્યા કોને કહેવાય, અંક કોને કહેવાય, એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય. તમે કહો સાહેબ આવું કેમ સમજાવો છો? બેટા શાંતિ દેખા. જો તમારા ઘરે મમ્મી ખીચડી બનાવે ને બેટા, તો ખીચડી છે ને વચ્ચે હાથ નાખીને ના ખવાય. કેમ? કે દાજી જવાય. ખીચડી હંમેશા ક્યાંથી ખવાય? સાઈડમાંથી ખવાય, ફૂંક મારીને ખવાય. તો મારો એવો પ્રયાસ છે મિત્રો કે ગણિત છે, ગણિતના પહેલાં પાયાના એકમો આપણને ખબર હોવી જોઈએ, પાયાની કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ, જેથી કરીને આપણને આગળ ગણવામાં કોઈ પણ તકલીફ પડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું શું શું વસ્તુ જોવાની છે આમાં. ઓકે, તો અહીંયા આ ચેપ્ટર આપણે સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો કે સંખ્યાના પ્રકારો. શું જોઈશું? સંખ્યાના શું જોવાના છે? પ્રકારો. શું જોવાના છે? પ્રકારો. તો આપણે સામાન્યથી વાસ્તુ ચાલુ કરીશું. શું કરીશું? કે ચલો હું ચાલુ કરું છું કે સંખ્યા લઈ લઉં છું. ચલો સંખ્યા લઈ લઉં છું. પહેલી સંખ્યા લઉં છું પ્રાકૃતિક સંખ્યા. શું લઉં છું? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે હું તમને કહું કે 100 સુધી બોલો, તમે ક્યાંથી શરૂઆત કરશો? 1, 2, 3, 4, 5, 6 અને 100 સુધી. મેં તો તમને એવું નથી કીધું ને મિત્રો કે 100 સુધી 1થી બોલો. ના, તમે તો પણ શું ચાલુ કર્યું? 1થી ચાલુ કર્યું. ક્યાંથી ચાલુ કર્યું? 1થી. તો પ્રાકૃતિક સંખ્યામાં શું થાય મિત્રો? 1થી શરૂઆત થાય છે અને અનંત સુધી હોય છે. ક્યાં સુધી હોય છે? અનંત સુધી હોય છે. ચલો બીજી મળી ગઈ. આપણે જેટલું આ પરીક્ષામાં પૂછાય છે એટલું શીખવાનો પ્રયાસ કરીશું, કારણ કે બહુ ગધા મજૂરી ના કરાય મિત્રો. આપણી પાસે 20 જેવા ચેપ્ટર છે 7મા ધોરણના, પછી પાછા બીજા ચેપ્ટર પણ આપણે સમજવાના છે. એ રીતે ગણિતનું છે, વિજ્ઞાનનું છે, સમાજનું છે અને બૌદ્ધિક યોગ્યતા કસોટીનું પણ શીખવાનું છે. એટલે કે સાથે સમજવાનો પ્રયાસ કરજો મિત્રો. ચલો હવે પ્રાકૃતિક સંખ્યા, પછી જોઈએ પૂર્ણ સંખ્યા. જોઈએ શું મિત્રો? જોઈએ પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા એટલે ક્યાંથી શરૂઆત થાય? 0થી શરૂઆત થાય. ક્યાંથી થાય? 0થી. 0, 1, 2, 3થી અને છેક ક્યાં સુધી? અનંત સુધી હોય. ક્યાં સુધી હોય? અનંત સુધી હોય. તમને સાદી છેલ્લે શોર્ટમાં સમજાવીશ. ઓકે, પણ અત્યારે સમજો. પૂર્ણ પછી કઈ સંખ્યા જોઈએ? પૂર્ણાંક સંખ્યા જોઈએ. તો પૂર્ણાંક સંખ્યાને કેવી સંખ્યા હોય? પૂર્ણાંક સંખ્યા કેવી હોય મિત્રો? પૂર્ણાંક સંખ્યા એટલે માઇનસથી શરૂઆત થાય છે. ક્યાંથી? -1, 0 અને 1. મિત્રો આ બાજુ પણ અનંત હોઈ શકે છે અને આ બાજુ પણ અનંત હોઈ શકે છે. ઓકે, આપણે સમજવાનું શું છે કે ઋણ આવે સંખ્યા, 0 આવે અને ધન સંખ્યા આવે. આટલું સમજવાનું છે. શું સંખ્યા આવે? ઋણ, શૂન્ય અને ધન. ચલો એક ચોથું જોઈ લઈએ મિત્રો કે આપણે અપૂર્ણાંક સંખ્યા. શું કહેવાય? અપૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય મિત્રો? અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? ચલો
અપૂર્ણાંક સંખ્યા એટલે કે માન લો કે પીના છેદમાં કેવું સ્વરૂપ હોય, પીના છેદમાં ક્યુનું સ્વરૂપ હોય, એટલે કે 3/8 લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે જો આ બધામાંથી ફાટા પડશે, ફાટા પડે એટલે એના અલગ અલગ ભાગ પડશે. અપૂર્ણાંકમાંથી 3 ફાટા પડે છે. કયા કયા પડે છે? શુદ્ધ અપૂર્ણાંક, પછી બીજું આવે છે અશુદ્ધ અપૂર્ણાંક, અને ત્રીજું આવે છે મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક. હવે સાહેબ આ કઈ રીતે સમજાવશો? ચલો હું સમજાવીશ બેટા, સાવ સહેલી રીતે, કોઈ ગધા મજૂરી નથી કરવી. શુદ્ધ અપૂર્ણાંક હોય મિત્ર, શુદ્ધ અપૂર્ણાંક હોય એમાં છેદ શું હોય? શું હોય? મોટો હોય. શું હોય? છેદ મોટો હોય અને અંશ શું હોય? નાનો હોય. ખબર પડી ગઈ? હા. તો અશુદ્ધમાં શું હોય મિત્રો? અશુદ્ધમાં શું હોય? છેદ મોટો હોય અને અંશ નાનો હોય. આકૃતિથી યાદ રાખજો મિત્રો, ક્યારેય તમને ભૂલ નહીં પડે. મેં મારા જે પણ અનુભવથી તમે શીખ્યો છો એ તો તમને શીખવાડવાનો પ્રયાસ કરું છું. આવું ક્યાંય પણ શીખવાડશે નહીં, એ મારો 100%નો ખ્યાલ છે મિત્રો. તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ક્લાસ મોકલી આપજો. મિશ્ર અપૂર્ણાંક એટલે શું કરો? ચલો 2 1/4. તો આને શું કહેવાય મિત્રો? મિશ્ર અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક કહેવાય. આટલી ખબર પડી ગઈ? હવે ચલો આટલી બધી વસ્તુ થઈ ગઈ. હવે આના આપણે ફાટા પાડીએ. ચલો જોઈએ શું કહેવાય? એકી સંખ્યા અને બેકી સંખ્યા, અથવા તો યુગ્મ અને અયુગ્મ કહી શકાય. હવે એમાં પણ આપણે જોઈએ કે વિભાજ્ય અને અવિભાજ્ય જોઈ શકીએ. અવિભાજ્ય, બરાબર. ચલો આમાંથી આપણે અલગ બીજી બ્રાન્ચ બનાવી. શું બનાવી? અલગ બ્રાન્ચ બનાવી. ઓકે, એવું નથી કહેતું કે એકી સંખ્યા જ વિભાજ્ય અને બેકી સંખ્યા જ અવિભાજ્ય, એવું નથી. હું અલગ બ્રાન્ચ બનાવું છું. ઓકે, ચલો ખબર પડી? હા. હવે બીજું કશું નથી, આપણે જે પણ શીખ્યા છે એ જ વસ્તુ આમાં એપ્લાય કરવાની છે. તો મિત્રો શરૂઆત કરીએ આપણા આખા ચેપ્ટરની. ચલો પહેલી આપણે જોઈશું મિત્રો એકી સંખ્યા. શું જોઈશું? એકી સંખ્યા. શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો, ખોટી ઉતાવળ ના કરતા મિત્રો. ગણિત છે, ગણિત તમને ગાફલત ખવડાવી દેશે. તો એકી સંખ્યા એટલે 1 3 5 7 9 11 અને છેક અનંત સુધી હોઈ શકે છે. ચલો બીજું જોઈએ બેકી સંખ્યા. શું જોઈએ? બેકી સંખ્યા. ચલો બેકી સંખ્યા જોવાનો પ્રયાસ કરો. તો બેકી સંખ્યા એટલે કે 2 4 6 8 પછી 10 અને 12 છેક અનંત સુધી. ચલો ત્રીજી સંખ્યા જોઈશું મિત્રો. પહેલાં બે સંખ્યા વિશે જોઈ લઈએ. હા, હવે જુઓ મિત્રો, આમાં શું જોવા મળશે તમને કે બે શું છે મિત્રો? વિભાજ્ય સંખ્યા કહેવાય. શું કહેવાય છે? વિભાજ્ય કહેવાય. કેમ વિભાજ્ય કહેવાય છે એ જોઈશું. શું 4 પણ શું છે મિત્રો? વિભાજ્ય સંખ્યા છે. કેમ કહેવાય વિભાજ્ય? ને બધું શાંતિથી જોવાનું છે. જેમ 3 કહેવાય, 3 કહેવાય, કેમ ના કહેવાય? હું માન લો કે 27/3 કહું તો 3 9 27 ના થાય જ છે, કેમ ના થાય? હવે એ કોન્સેપ્ટ પર આપણે જોવાનો પ્રયાસ કરીશું. તો હવે ત્રીજી સંખ્યા જોઈએ આપણે વિભાજ્ય. કઈ જોવાની છે? વિભાજ્ય સંખ્યાઓ. તો વિભાજ્ય સંખ્યા એટલે શું? કે જે સંખ્યાને 2 કે તેથી શું કહ્યું? 2 કે તેથી વધારે ભાગ પાડી શકાય. એને આપણે સિમ્પલ ભાષામાં કહી શકાય વિભાજ્ય કહેવાય. શું કહેવાય? વિભાજ્ય. એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ હું લઉં. માની લો કે 16 વિભાજ્ય છે કે નહીં, તો તમે એના ભાગ પાડો મિત્રો. કે શું આવશે? 2 8 16 થાય છે. હા. પછી 4 ચોખ્ખો 16 થાય છે. હા. પછી 8 2 16 થાય છે. હા. પછી શું થાય છે મિત્રો? 16 1 16 થાય છે. હા. પછી 1 × 16 પણ થાય છે. તો મિત્રો આ બધા એના ભાગ પડી ગયા. શું પડી ગયા? ભાગ પડી ગયા. તો 16 એક એવી સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે. ઓકે, ચલો બહુ સરસ સાહેબ, બહુ મસ્ત ભણાવો છો. અરે ભણાવો બેટા, કારણ કે મારો એવો જ પ્રયાસ છે કે શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ. તો અવિભાજ્ય સંખ્યા જુઓ મિત્રો. તો અવિભાજ્ય સંખ્યાનો મતલબ શું થાય? અવિભાજ્ય સંખ્યાનો મતલબ શું થાય? સાવ બેઝિકથી સમજાવું છું, સાવ બેઝિક. કે જે સંખ્યા ના શું કહેવાય છે મિત્રો? જે સંખ્યા પોતે અને એક ભાગ હોય
તેને શું કહેવાય મિત્રો? અવિભાજ્ય સંખ્યા કહેવાય. શું કહેવાય? અવિભાજ્ય. કે સાહેબ મને ઉદાહરણ લઈને સમજાવો, મને ખબર પડતી નથી. ચલો હું સમજાવું મિત્રો ઉદાહરણ લઈને. હવે લખી લો તમે 7. તો 7ના ભાગ પાડો તો શું છે? 1 × 7 બરાબર 7 હશે. હા, તો 7 × 1 બરાબર કેટલા થશે? 7 હશે. તો 2 ભાગ કયા પડ્યા? 7 પોતે બની સંખ્યા અને 1 પોતે પણ સંખ્યા બની. તો આવી સંખ્યાને શું કહેવાય મિત્રો? અવિભાજ્ય કહેવાય. શું કહેવાય? અવિભાજ્ય કહેવાય. શું કહેવાય મિત્રો? અવિભાજ્ય કહેવાય. ખ્યાલ આવી ગયો? ચલો હવે સંપૂર્ણ સંખ્યા જોઈએ. કયો આવશે? નંબર 5મો. નંબર કયો આવશે મિત્રો? 5મો આવશે. સંપૂર્ણ સંખ્યા. સાહેબ તમે આ બધું ક્યાંથી લાવો છો બેટા? શાંતિથી સમજો બેટા, શાંતિથી. આપણે કોઈ ધાડ મારવાનું નથી, આપણે શાંતિથી સમજવાનો પ્રયાસ કરીશું. ચલો, સંપૂર્ણ સંખ્યા એટલે કે જે સંખ્યાના દરેક અવયવ સરવાળો કરતાં તે સંખ્યા કરતાં બમણો મળે તો તે સંખ્યા સિવાયનો અવયવ મળે તો તે સંખ્યાને સંપૂર્ણ કહેવાય. હવે સાહેબ આવું તો ખબર પડતી નથી. ચલો જો સમજો. શું કહે છે? જે સંખ્યાનો દરેક અવયવનો શું કહે છે? દરેક અવયવોનો સરવાળો અને સરવાળો કરો તો તે સંખ્યા કરતાં બમણો મળે. સાહેબ ઉદાહરણ લઈને સમજાવો, અમને આમ ના ખબર પડે. બેટા હું સમજાવું, શાંતિ રાખો, બધું સમજાવવાનું છે આપણે. ઉદાહરણ તરીકે લો, માન લો કે 6 લીધા છે. તો જે સંખ્યાનો દરેક અવયવો સરવાળો કરો તો 6ના અવયવ કેટલા પડે મિત્રો? ચલો ભાગ પાડો, અવયવ પાડો આપણે. તો 2 ચલો ભાગ 2 3 6 3 1 3 અને 1 1 1. હાલો, હવે આપણી પાસે અવયવ કયા આવી ગયા? 2 આવી ગયા, 3 આવી ગયા અને 1 આવી ગયા. તો હવે શું કીધું? 3 સરવાળો કરો. શું કરો? સરવાળો કરો. તો 2 + 3 + 1 જવાબ કેટલો મળે? 6. તો આ સંખ્યા કઈ બની ગઈ બેટા? પૂર્ણ સંખ્યા, સંપૂર્ણ સંખ્યા બની ગઈ. કઈ સંખ્યા બની ગઈ મિત્રો? કઈ બની ગઈ? શાંતિ સમજો. સંપૂર્ણ સંખ્યા બની ગઈ. કઈ બની ગઈ? સંપૂર્ણ સંખ્યા. ચલો હવે છઠ્ઠો પ્રશ્ન જુઓ મિત્રો. છઠ્ઠું શું કહે છે? આપણે છઠ્ઠી સંખ્યા કઈ છે એ જોવાનો પ્રયાસ કરીશું. ત્યાં સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ક્લાસ નંબર 2 આવે છે ત્યાં આગળ તમે પ્રેક્ટિસ કરી લેજો. ચલો હવે તમને એમ કે મિત્રો કે ક્રમિક એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો ક્રમિક એકી સંખ્યા એટલે શું? 1 3 5 7 9. એટલે જો 1 પછી 3 આવશે, 2 ના આવે. કેમ આવે? 2 શું આવશે? બેકી સંખ્યા આવશે. તો 2 4 6 8. બરાબર. હવે હું તમને એમ કહું છું કે ક્રમિક સંખ્યાનો સરવાળો શોધો. આ અગાઉના પરીક્ષામાં પૂછાયેલા છે મિત્રો અને પૂછાઈ શકે છે. બેકી સંખ્યાનો સરવાળો શોધો. ઓકે, હવે આ તમને ખાલી સમજાવ્યું છે મિત્રો. આ પરીક્ષામાં પૂછાય એવું નથી કે આ તમે ધોરણ 5માં જે NMS એટલે નવોદયની પરીક્ષાની તૈયારી કરો છો ત્યાં આગળ તમને આવો પ્રશ્ન પૂછાય છે. તો પણ હું તમને ખાલી સૂત્ર લખાઈ દઉં છું અને ગણતરી કેમ થાય છે એ જોઈ લેજો ખાલી. ચલો, પ્રથમ માન લો કે ક્રમિક સંખ્યાનો સરવાળો કીધો છે, તો એકી સંખ્યાનો કીધો છે. તો શું આવશે સૂત્ર? n + 1 / 2. બરાબર. અને ક્રમિક બેકી સંખ્યાનો પૂછે મિત્રો, તો ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો પૂછે તો n શું લખશું મિત્રો? n/2 × n/2 સરવાળો 1. તો મિત્રો આ બંનેના સૂત્ર છે. આપણે ગણવા નથી બટ આ તમે ખાલી સમજાવવાનો પ્રયાસ કરું છું. ઓકે, ચલો હવે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. આ સંખ્યા પદ્ધતિ શીખતા પહેલાં આપણે શું શીખવી પડશે? ચાવી શીખવી પડશે. શું કરશે? ચાવી શીખવી પડશે. ચાવી એટલે શું? માની લો કે આ તમારું મકાન છે મિત્રો, મકાન છે બરાબર. હવે મકાનમાં શું છે મિત્રો? આ તમે આટલું મોટું તાળું માર્યું છે. શું માર્યું છે? તાળું માર્યું છે.
તાળું યુ આકારનું છે, તાળું કેવું છે? યુ આકારનું છે. પરંતુ જો તમારી પાસે ચાવી ગોળ હોય તો આમાં જશે નહીં જાય. શું કરશે? જશે નહીં. તો ચાવી એટલે મતલબ શું કે સાચું અને શું આવે એકદમ 100% તેના જેવું હોય, તેના જેવું હોય તો શું થશે મિત્રો? ફિટ થશે. શું થશે? ફિટ થશે. એને આપણે શું કહીએ? ચાવી કહીએ. શું કહીએ છીએ મિત્રો? ચાવી કહીએ છીએ. ઓકે. ચલો હવે ચાવીનો પ્રયાસ કરીશું. ચલો એકની ચાવી. શેની ચાવી આવશે મિત્રો? એકની ચાવી. તો એકની ચાવી મિત્રો એક જ હોય, કશું ના આપણે કહી શકીએ. ચલો બેની ચાવી. તો બેની ચાવીનો મતલબ શું થાય છે મિત્રો? કે આપેલી સંખ્યાનો એકમનો અંક શું હોય છે? એકમનો અંક શું હોય? 0, 2, 4, 6, 8 હોય. જો આને 2 વડે ભાગી શકાય તો એને 2ની ચાવી લાગુ પડે. સાહેબ ઉદાહરણ સમજાવો. ચલો બેટા ઉદાહરણ સમજાવો. માની લો કે 16 છે. શું છે? 16 છે. તો એકમનો અંક એટલે શું કહેવાય? 6. શું કહેવાય? 6. તો 6ને 2 વડે ભાગી શકાય? હા. 2, 3, 6. તો 16ને પણ કેટલા વડે ભાગી શકાય? 2 વડે. જવાબ શું આવશે? 8. ખબર પડી ગઈ? સરસ. ચલો બહુ મસ્ત મિત્ર. ચલો 3ની ચાવી. તો 3ની ચાવી શું છે? કે આપેલા શું છે? આપેલ તમામનો સરવાળો 3 વડે ભાગી શકાયો જોઈએ. 3 વડે ભાગી શકાવો જોઈએ. કેવી રીતે ખબર પડે? તો 3ની ચાવી લાગે. માન લો ઉદાહરણ તરીકે હું તમને કહું 27. તો 27નો મતલબ શું થાય? સરવાળો કીધો. તમામનો સરવાળો. 2 ને 7 કેટલા થશે? 9. તો 9ને 3 વડે ભાગો. હા. 3 તરી 9. તો જવાબ શું આવશે? 3. તો મિત્રો તમામ સંખ્યાને આપણે શું કરી શકીએ છીએ? 3 વડે ભાગી શકીએ છીએ. ખબર પડે છે તો જ હા પાડજો, તો જ કોમેન્ટ કરજો ને તો જ શેર કરજો ને તો જ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આપણે ખોટું સબસ્ક્રાઈબ કરીને આપણે ડાયવર્ટ થવાનું નથી. ચલો 4ની ચાવી જુઓ મિત્રો. શું જોઈએ? 4ની ચાવી જોવાનો પ્રયાસ કરીશું. તો 4ની ચાવી જોઈશું. તો 4ની ચાવી શું કહેવા માંગે છે? કે આપેલ તમામ સંખ્યા લખી નાખો. તમામ સંખ્યાના છેલ્લા કેટલા ડિજિટ? છેલ્લા કેટલા અંક? છેલ્લા 2 અંકને. છેલ્લા 2 અંકોને શું કરીએ? છેલ્લા 2 અંકોને. હવે સાહેબ આ કેવી રીતે ખબર પડે? કેટલા વડે ભાગો? 4 વડે ભાગી તો 4ની ચાવી લાગુ પડશે. ઉદાહરણ સમજાવો. ચલો હું લખી નાખું 512. ચલો 512 લખીએ. હા. તો કેટલા અંક કીધા છે? છેલ્લા કેટલા અંક કીધા છે મિત્રો? છેલ્લા કેટલા અંક કીધા છે? 2 અંક. તો છેલ્લા 2 અંક એટલે એક આ. તો છેલ્લા 2 અંક આ થઈ ગયા 12. હા. તો 12ને 4 વડે ભાગવાનો પ્રયાસ કરો. 4 તરી 12. તો 512ને કેટલા વડે ભાગી શકાય છે? 4 વડે ભાગી શકાય છે. કેવી રીતે? જુઓ. તો અહીં કરો ભાગાકાર. 512 ભાગ્યા 4 જોવાનો પ્રયાસ કરો. 4 એકા 4. કેટલા વધ્યા? 1 વધ્યા. 1 ઉતારો. 4 દુ 8. કેટલા વધ્યા? 8. કેટલા વધ્યા? 3. 32. 4 9 36. 4 8 32. સોરી 4 8 32. શેષ કેટલા ગયા? 0. તો 128 વડે ભાગી શકાય. આપણો જવાબ મળી ગયો મિત્રો. હા. તો 4ની ચાવી શું થશે? લાગુ પડશે. ચલો 5ની ચાવી જોઈએ મિત્રો. શેની ચાવી જોઈએ? 5ની. તો 5ની ચાવી શું કહે છે મિત્રો? 5ની ચાવી શું કહે છે આપણને? કે 5ની ચાવી આપણને એમ કહેવાનો પ્રયાસ કરે છે મિત્ર કે જે પણ સંખ્યાના એકમનો અંક શું હોય? 0 હોય અથવા તો 5 હોય એને આપણે શું કરી શકીએ? 5 વડે ભાગી શકીએ. કેવી રીતે સાહેબ? શું કીધું? એકમનો અંક મિત્રો. શું કીધું છે? એકમનો અંક. એકમનો અંક એટલે શું કહેવાય? માન લો કે હું તમને કહું 225. 225 કીધું. હા. તો આ શું થઈ ગયું મિત્રો? એકમનો અંક થઈ ગયો. ઓકે. અને હું લખી દઉં 210. તો મિત્રો આ જો કે 210 શું થઈ ગયા મિત્રો? એકમનો અંક થઈ ગયો. જે 0 થઈ ગયો શું થઈ ગયો? એકમનો અંક. ચલો હવે ગણતરી કરીએ. શું કીધું છે? કે અંક 0 અથવા તો 5 હોય તો આ સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો આપણે ચલો મને લાગતું નથી કે ભાગી શકાય. હું પ્રેક્ટિસ કરું
225 ભાગ્યા 5 તો 5 4 20 કેટલા વધ્યા 2 વધ્યા 5 ઉતારો 5 5 25 શું હોય ગયા 0 સાચું પડી ગયું મિત્રો 5 વડે ભાગી શકાય હા ચલો હવે જુઓ શું છે 0 છે એટલે કે 210 ને કેટલા વડે ભાગો 5 વડે તો 5 4 20 કેટલી વધી 10 ગુંડો ઉતારો 5 2 10 ચલો આ પણ મિત્રો શું થઈ ભાગી શકાય માટે હવે ખબર પડી અત્યાર સુધી ગોખતા હતા ગોખવાનો પ્રયાસ ના કરતા કારણ કે ગણિત છે ગણિત તમને ગફલત ખવડાવી દેશે મિત્રો ચલો છઠ્ઠાની ચાવી જોઈએ નંબર 6ની ચાવી જોઈએ તો 6ની ચાવી શું છે કે 2ની ચાવી અને 3ની ચાવી વડે ભાગી શકાય તો 6ની ચાવી વડે ભાગી શકાય પણ સાહેબ આ બધું કેમ તમે મને સમજાવો છો 2ની ચાવી અને 3ની ચાવી વડે ભાગો બેટા 2ની ચાવી અને 3ની ચાવી મતલબ કે માન લો કે હું 36 લખું છું તો 36 ને હું ચલો 36 નથી લખતો સારી રકમ લખું છું 42 લખું છું શું લખું છું 42 તો 42 6 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય એ કે નહીં ખબર પડે તો શું કહે છે 2 અને 3 વડે ભાગો ચલો 2 વડે ભાગીએ તો 42 ને 2 વડે ભાગો મિત્રો તો 21 2 42 ચલો હવે શું હોય 3 વડે ભાગો 42 ભાગ્યા 3 તો શું આવશે 3 6 3 વડે ભાગો તો 3 વડે ભાગશો તો મિત્રો શું આવશે 42 ભાગ્યા 3 કરો તો 3 એકા 3 3 4 12 14 તરી 42 ચલો હવે ખબર પડી કે મિત્રો 2 વડે પણ ભાગી શકાય છે અને 3 વડે ભાગી શકાય છે તો આને 6 વડે ભાગી શકાય તો કરીએ આપણે મિત્રો 42 6 7 42 0 ખબર પડી ગઈ ચલો હવે 7ની ચાવી જોઈએ મિત્રો તો 7ની ચાવી શું છે મિત્રો થોડી કોમ્પ્લિકેટેડ છે આપણે એને સાઈડમાં રાખીએ 7ની અને 13ની ચાવીને ઓકે થોડી કોમ્પ્લિકેટેડ છે સમજવાનો પ્રયાસ કરીશું તો પણ સમજી લઈશું શું છે ચલો જોઈ લઈએ હા તમને ચલાવી છે તો બધી ચાવી ચલાવી દઉં એક સાથે એટલે ખબર પડી જાય શું છે 7ની ચાવી શું કહે છે મિત્રો જો એ શું કહે છે કે 3 અંકોના તફાવતના આધારે 3 અંકોના તફાવતના આધારે તો 3 અંકોનો તફાવત એટલે શું મિત્રો જો સામાન્ય છે સાવ સરળ છે ચલો બહુ મસ્ત વસ્તુ છે માની લો કે કોકની સંખ્યા આપેલી છે માની લો કે 12 7 12 આ સંખ્યા તમને આપેલી છે હવે હું કહું કે આગળ 7ની ચાવી લાગુ પડશે કે નહીં તો જોવાનો પ્રયાસ કરો કેટલા અંક જાય છે 3 અંકોનો શું કહેવાય તફાવત એટલે કે બાદ બાકી શું થાય મિત્રો બાદ બાકી થાય શું થાય બાદ બાકી ચલો જોવાનો પ્રયાસ કરો કેટલા અંકનો જોવાનો છે આપણે 3 અંકોનો તફાવત ચલો છેલ્લા 3 અંક સોરી લખી નાખજો મિત્રો છેલ્લા 3 અંક તો 712 કે 712 માઇનસ 12 ચલો 712માંથી 12 જાય તો શું હશે 700 હવે શું કહે છે જે આ વધ્યા એને 7 વડે ભાગો શેષ 0 આવે તો 7ની ચાવી આખામાં લાગુ પડશે તો ચલો 7 7 એકા 7 તો શું આવી ગયું મિત્રો શેષ શું આવી ગઈ 0 આવી ગઈ હા તો હવે આપણે ભાગાકાર કરો સાચું છે કે ખોટું સાહેબ સાચું ભણાવજો ખોટું 12 7 12 હવે જો 7 ભાગ ચલો 7 એકા 7 કેટલા વધ્યા 5 અહીં 7 ઉતારો હવે 7 8 56 કેટલા વધ્યા અહીં પર 1 ઉતારો 7 એકા 7 કેટલા વધ્યા મિત્રો 4 વધ્યા તો અહીં પર 42 તો 7 6 42 આવી ગઈ શેષ 0 બેટા હા સાહેબ જબરજસ્ત ભણાવો છો તમે તો બાકી બેટા ભણાવો મારે સેક્શનનો ધંધો બંધ કરવાનો છે પરંતુ આ ચેનલ સબસ્ક્રાઈબ કરજે અને બધા વિદ્યાર્થી મિત્રોને તારા શું કરવાનું છે મોકલી આપવાની છે આટલું ખબર પડે કે હા હવે આના જ વસ્તુ ક્યાં લાગુ પડે મિત્રો 13ની ચાવીમાં પણ લાગુ પડશે કોપી ટુ કોપી છે કશું જ આગુ પાછું નથી એમાં પણ છેલ્લા 3 અંક જ લેવાના છે ચલો હવે 8મો પ્રયાસ કરીશું મિત્રો શું કરે છે 8ની ચાવી તો 8ની ચાવી શું છે મિત્રો 8ની ચાવી શું કહે છે કે છેલ્લા 3 અંકોને 8 વડે ભાગી શકાય તો 8 વડે ભાગી શકાય તો ચલો ઉદાહરણ લઈ લો સમજી જશું સારી રીતે સમજણ કરશે છેલ્લા 3 અંકો માની લો
કે હું તમને એમ કહું છું કે હા 1328 લઈ લો. ચલો તો છેલ્લા 3 અંક એટલે કે 328. છેલ્લા 3 અંક એટલે શું કહેવાય મિત્રો? 328 કેટલા વડે ભાગો? 8 વડે ભાગો. કેટલા વડે? 8 વડે. ચલો 328 ભાગ્યા 8. 8 4 32. કેટલી વધી? 0 8 ઉતારો. 8 એકા 8. શું શેષ કેટલી આવી ગઈ? 0 આવી ગઈ. શેષ કેટલી આવી ગઈ મિત્રો? 0 આવી ગઈ. તો જુઓ હવે શેષ 0 આવી ગઈ. કેના વડે? 8 વડે ભાગતા. તો હવે આખી સંખ્યાને તમે 8 વડે ભાગશો તો તમને શૂન્ય મળશે. શેષ શું મળશે? 0 મળશે. ચલો કરી દઈએ આપણે. 1328 ભાગ્યા 8. તો 8 એકા 8 દુ 8 એકા 8 લઈએ. ચલો 8 એકા 8. તો 8 ને 5 13 એટલે 5 વધ્યા. હા ચલો 2 ઉતારો. તો 7 8 56. બરાબર? નહીં આવે ભાગ. તો 8 એકા 8 8 દુ 8 5 40 8 6 42 8 7 8 7 કેટલા થાય મિત્રો? 8 6 42 થઈ ગયા. હા 8 6 48. તો મિત્રો આગળ જોઈએ 8 6 કેટલા થાય છે? તો 8 6 કેટલા થશે મિત્રો? 48 થશે. તો બાદ કરો કેટલા આવે? 4 અહીંયા આગળ આવે. તો 8 6 48. તો શેષ કેટલી આવી ગઈ મિત્રો? 0 આવી ગઈ. ખબર પડી ગઈ? તો અહીંયા જવાબ પણ 0 આવી ગયો. હા તો 8ની ચાવી લાગુ પડી છે, આપણને ખબર પડી ગઈ. ચલો 9ની ચાવી જોઈએ મિત્રો. શું છે? 9ની ચાવી. તો 9ની ચાવીનો મતલબ શું છે મિત્રો? કે જે આપેલ સંખ્યાને નો સરવાળો 9 વડે ભાગી શકાય. 9 વડે ભાગી શકાય તો 9ની ચાવી લાગુ પડે. કેવી રીતે ખબર પડે છે? ચલો 9 વડે ભાગી શકાય તો એને કેવી રીતે ખબર પડશે મિત્રો? જુઓ માની લો કે 18 આપ્યા છે. તો હા તો કેટલા થાય? 1 + 8 કેટલા થશે? 9. તો 9ને 9 વડે ભાગી શકાય તો 9ની ચાવી લાગુ પડશે. હા ખબર પડી ગઈ. ચલો 10ની ચાવી જુઓ મિત્રો. શું છે 10ની ચાવી? કે જે સંખ્યાના એકમનો અંક 0 હોય એને શું કહેવાય? 10 વડે ભાગી શકાય. 10 વડે ભાગી જ શકાય. કેમ ખબર પડે? માની લો એક્ઝામ્પલ તરીકે હું કહું છું 250. તો 250 ભાગ્યા 10 કરો. હા 10 ગયા. મીંડું ગયું તો શું આવે જવાબ? 25 આવે. શું આવે મિત્રો? 25 આવે. શું આવે જવાબ? 25. ખબર પડી ગઈ? ચલો હવે 11ની ચાવી જોજો મિત્રો. 11ની ચાવી શું કહેવા માંગે છે? બહુ મસ્ત સમજાવીશ મિત્રો. તમે સાવ સરળ સમજાવશે. તમે આ કોઈ નહીં સમજાવ્યું. 11ની ચાવી જુઓ. શું કહે છે? તમને માની લો કે સંખ્યા આપેલી છે x, A, B, C અને D. આવી સંખ્યા આપેલી છે. એવું નથી કહેતો ABCD આપેલી, ગમે તે આપેલી હોય. બરાબર? હવે શું લેવાનું છે? A લેવાનું છે, C લેવાનું છે, B લેવાનું છે, D લેવાનું છે. બધાનો શું આ બંનેનો સરવાળો કરવાનો છે, આ બંનેનો સરવાળો કરવાનો છે અને બંનેનો શું જોવાનું છે? તફાવત જોવાનો છે. કેવી રીતે? ઉદાહરણ લઈને સમજાવો સાહેબ. ચલો ઉદાહરણ તરીકે હું તમને કહું કે 11ની ચાવી તમે જુઓ. એટલે શું છે? માની લો કે 7513 લીધા છે. મેં કેવી રીતે? તો જુઓ 7 ને 1 કેટલા થશે? 8 થશે. હા 5 ને 3 કેટલા થશે? 8 થશે. હવે શું કહો છો? 8 - 8 તફાવત કેટલો આવે? 0 આવે. અથવા તો શું જવાબ આવે? 11 આવતો હોય તો શું આવે છે? 11ની ચાવી લાગુ પડશે. શું કહે છે? 11ની ચાવી લાગુ પડશે. એટલે કે તમે કરશો મિત્રો 7 5 1 3 ને 11 વડે ભાગશો તો તમારે શેષ શું મળશે? 0 મળશે. તમારે જોવું હોય જોઈ લેજો. કેમ? કારણ કે આ એનો નિયમ શું છે મિત્રો? કે A અને C નો સરવાળો કરો, B અને D નો સરવાળો કરો અને જવાબને શું કરો મિત્રો? તફાવત કરો. હવે માની લો કે સાહેબ તમને 4 અંકની આપેલી છે. હવે 3 અંકની આપી તો બેટા આ જ નિયમ લાગશે. શું લાગશે? આ જ નિયમ લાગુ પડશે. ચલો હવે 12ની ચાવી જોઈ લઈએ મિત્રો. 12ની ચાવી શું કહે છે? 12ના મતલબ શું છે? 3 4 12 થાય. હા તો જો 3ની ચાવી જ્યાં લાગુ પડે ત્યાં 12ની લાગુ પડે. 3 અને 4 બંનેની લાગુ પડે ત્યાં 12ની ચાવી લાગુ પડશે. અને 13ની ચાવી તો બેટા આપણે જોઈતી કે 7ની જેમ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું? પ્રેક્ટિસ કરીશું. શું કરીશું? પ્રેક્ટિસ કરીશું. પરંતુ પ્રેક્ટિસ પહેલાં આપણે શું કરીશું? હજુ આપણું જે ચેપ્ટર હતું મિત્રો, ચેપ્ટરમાં જે મેન પાર્ટ હતો
એ હજુ બાકી છે. પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક, અપૂર્ણાંક સંખ્યા. તો એ તમારે શું જોવાનું છે? ક્લાસ નંબર 2માં આવશે અને ત્યાં આગળ તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શું કરવાનું છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તમારા બધા વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે. તમારે ટેસ્ટ આપવા માટે પણ નીચે તમને લિંક મળી જશે, ત્યાં આગળ જોવાનો પ્રયાસ કરજો. અને સાથે સાથે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. અને આ ક્લાસમાં શું બદલાવા જેવું છે એ તમે પણ મને જાણ કરજો, જેથી કરીને હું તમને સારામાં સારું એવું સમજાવી શકું મિત્રો. જય હિન્દ, જય ભારત.